કશ્યપના દીકરા છીએ તો પછી સરખે સરખું વહેંચણી થવી જોઈએ બધી વાતમાં. અને આમ જ્યાં વાત મૂકવામાં આવી છે નારાયણ દ્વારા, ત્યારે દૈત્યોએ કીધું કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો ભાઈ, અત્યારે વલોણું નહીં થાય, મને એક તકલીફ છે, એ તકલીફનો રસ્તો કરો, પછી આગળ વધવામાં આવશે. એટલે દેવોએ પૂછ્યું તમને જે તકલીફ હોય તે બતાવો, તેનો રસ્તો કરીશું, પછી આપણે વલોણું કરીએ, મંથન કરીએ. હા, અને દૈત્યોએ કીધું કે અમે આ બાજુ નહીં ઊભા રહીએ. તો કે કઈ બાજુ ઊભા રહેશો? એટલે પછી દેવોએ પૂછ્યું એટલે દૈત્યોએ કીધું અમે તો મુખ તરફ ઊભા રહીશું. કોના? વાસુકીના. વાસુકી નાગના મુખ તરફ દૈત્યોએ કીધું કે અમે ઊભા રહીશું. અને દેવોને કીધું કે તમે પૂંછડું પકડો, અમે તમારાથી નાના નથી, હા જાઓ, તમે પૂંછડા તરફ જાઓ. અને આ બાજુ આમ બાયો ચડાવીને દૈત્યોએ મુખડું પકડી લીધું વાસુકીનું. વાસુકી નાગ છે. હા, અને પછી કીધું કે ચાલો 1 2 3 સ્ટાર્ટ. અને આ બાજુ વલોણું ચાલુ, ઘમ ઘમ ઘમ. આમ જ્યાં વલોણું ચાલુ થયું ભાઈ, અને વાસુકી નાગને જ્યાં પીડા થઈ અને એણે ઝેરનો ફૂટકાર માંડ્યો. અને એ ઝેરનો ફૂટકાર કર્યો એટલે ઝેર બહાર પડ્યું. હા, મેં દૈત્યો હતા, એ દૈત્યોની ઉપર ઝેર પડ્યું. એના કારણે બધા દૈત્યો કાળા થઈ ગયા કાયમ માટે. હા, આ તરફ જ્યારે વલોણું ચાલી રહ્યું હતું ને, ત્યારે એ વલોણું જે મૂકેલો હતો મંદરાચલ પર્વત વચ્ચે વલોણા રૂપે, એ સમુદ્રમાં અંદર ઉતરતો જતો હતો. એના કારણે ભગવાને પાછું કચ્છપ અવતાર ધારણ કર્યો. બોલીએ કચ્છપ અવતાર ભગવાન કી જય, અપને અપને માત પિતા કી જય. કથામાં આવો ત્યારે મોબાઈલ મૂકી દો. કથામાં હું કોઈને સ્પષ્ટ એટલે કોઈને પર્સનલી નથી કહેતી, પણ મોબાઈલ મૂકી દો. અને એકદમ ઇમરજન્સી હોય, હા કોઈ કામ હોય ને ફોન કરવો હોય તો કરો, એનોય વાંધો નથી, કંઈ આ બહુ મોટી વાત નથી. પણ બનશે ત્યાં સુધી તમે મોબાઈલનો ઉપયોગ નહીં કરો ને તો એટલો આનંદ આવશે અહીંયાથી કથાનો. અને જયકાર બોલાવું ત્યારે જયકાર તો બોલતા જ રહેજો, બરાબર? તો અહીંયા